નમસ્કાર મિત્રો, નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર LD વાઘેલાના આપ સૌને નમસ્કાર. તેજસ્વી ઇંગ્લિશ ગ્રુપમાં આજે આપને હું નવા શબ્દો અભ્યાસ માટે આપના શબ્દ ભંડોળ માટે આપવા જઈ રહ્યો છું. તે છે શરીરના બાહ્ય અંગોના, એ હ્યુમન ઓર્ગન્સ એક્સટર્નલ. તો આ શબ્દો આપ બધા યાદ રાખજો. અધર આપણો જે નીચલો ઓઠ છે એના માટે ઇંગ્લિશ શબ્દ છે લોઅર લિપ. અનામિકા એટલે રિંગ ફિંગર. અવયવ એના માટેનો શબ્દ છે ઓર્ગન. બીજો શબ્દ વપરાય છે લિમ્બ. આંગળીનો વેઢો, નકલ. આંખ આઈ, આંખની પાપણ, આઈલેશ. આંખની ભ્રમર માટેનો શબ્દ છે આઈબ્રો. આંખની કીકી માટેનો શબ્દ છે પ્યુપિલ. આંખનો જે સ્નાયુ છે બદામી, એના માટેનો શબ્દ છે આઈરિસ. આંખના ડોળો તો આઈબોલ. આંખનું પોપચું આઈલીડ. કમર તો વેસ્ટ, એના માટે બીજો શબ્દ વપરાય છે લોઈન. કમરની નીચેનો ભાગ તો એના માટે શબ્દ ઇંગ્લિશમાં છે એબડોમિન. કપાળ ફોરહેડ. કટી પ્રદેશ કમર જે કહેવાય છે આપણે એને, એનો બીજો એના માટેનો શબ્દ છે લોઈન. કાન ઇયર. કાનની બૂટ તો ઇયર લોબ. કોણી એનો ઇંગ્લિશ શબ્દ છે એલ્બો. ખભાની હાંસડી શોલ્ડર બ્લેડ. ખભો શોલ્ડર. ખોળો લેપ. ગળું કંઠ જે કહીએ તો થ્રોટ. ગરદન ટોક એના માટેનો શબ્દ છે નેક, અને બીજો શબ્દ વપરાય છે નેપ. ગાલ એટલે ચિક્સ. ગુદા માટેનો શબ્દ છે એનએસ. ચહેરો તો ફેસ, એના માટે બીજો શબ્દ વપરાય છે કાઉન્ટેનન્સ. ચામડી એના માટે સ્કિન. ચીબુક એટલે જડપું કપડું છે એના માટેનો શબ્દ વપરાય છે ચીન, અને બીજો શબ્દ વપરાય છે જો. છાતી એના ઇંગ્લિશ શબ્દ છે થોરેક્સ. છાતી પુરુષની એના માટેનો શબ્દ છે ચેસ્ટ. સ્ત્રીની છાતી હોય એના માટેનો શબ્દ છે બ્રેસ્ટ. જનની ઇન્દ્રિય પુરુષ માટે એના માટેનો શબ્દ છે પેનિસ. જનનેન્દ્રિય જે સ્ત્રીની છે એને અંગ્રેજીમાં વેજાઇન કહેવાય છે. જીભને શબ્દ છે ટંગ. તલ ચામડી ઉપરનો જે ટર્મ છે તલ છે એના માટેનો શબ્દ છે ફ્રેકલ. તર્જની એના માટેનો શબ્દ છે ઇન્ડેક્સ ફિંગર. બીજો શબ્દ વપરાય છે ફોર ફિંગર એટલે છેલ્લી આંગળી માટે શબ્દ છે આ તાળું. ફ્લેટ. ત્વચા ચામડી એટલે એનો શબ્દ છે તો સ્કિન. દાઢી. બિયર્ડ દાંત એના માટેનો શબ્દ વપરાય છે ટૂથ અને ટીથ. દાંત જે ચાવવા માટેના છે એને મોલર. દાંતમાં જે દાઢ છે એના માટેનો શબ્દ છે ગ્રાઇન્ડર. દાંતનું પેઢું છે એના માટેનો શબ્દ છે અવાળું. જે આપણે અવાળું કહીએ છીએ એનો ઇંગ્લિશ શબ્દ છે ગમ. દાંતના જડબા માટેનો શબ્દ છે જો. નખ તો નેઇલ. નસકોરું તો નોસ્ટ્રીલ. નાક તો નોઝ. નાભી આપણી જે ડૂટી કહી છે એને નેવલ. નિતમ બટોક્સ એના માટેના બીજા શબ્દો વપરાય છે રમ્પ, બૂમ, હિપ્સ. પગ છે આખો પગ હોય તો એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે લેગ.
પગની પીંડી માટે શબ્દ છે કાફ. પગની ઘૂંટી માટેનો શબ્દ છે એન્કલ. પગની આંગળી તો ટો. પગની એડી તો હીલ. પગનું તળિયું તો સોલ. પગના ઢીંચણ એના માટે શબ્દ છે ની. આપણી પીઠ કે વાંસો જે ગુજરાતીમાં કહે છે એનો ઇંગ્લિશ શબ્દ છે બેક. પેઢું, આ પેટ નીચે જે છે પેઢનો ભાગ આપણું પેઢું, એના માટે ઇંગ્લિશ શબ્દ છે એબડોમિન. પેટ એનો ઇંગ્લિશ શબ્દ છે બેલી. બીજો શબ્દ વપરાય છે ટમી, અને બીજો એક શબ્દ છે સ્ટમક. બગલ, આર્મપીટ, એક્સિલલ, પાવડું, અપર આર્મ, બોચી આપણે ગરદન જે કહીએ ને, નેપ. મૂછ એનો ઇંગ્લિશ શબ્દ છે મુસ્ટાચ. મૂછનો વળ એને કહેવાય છે વિસ્કર. મુઠ્ઠી તો ફિસ્ટ. મોઢું માઉથ. લમણો ટમ્પલ. પ્રોફાઇલ. વાળ સોનેરી વાળ હોય તો એના માટેનો શબ્દ વપરાય છે ઓબર્ન. બાકી વાળ માટે રૂટિંગ શબ્દ વપરાય છે હેર. વાળની લટ માટે શબ્દ છે ટ્રેસ. બીજો શબ્દ છે લોક, રિંગલેટ અને કર્લ. વાળનો ચોટલો તો બ્રેડ. શરીર માટેનો શબ્દ છે બોડી. સ્તન માટેનો શબ્દ છે બ્રેસ્ટ અને બુસ્ટ. સ્તનની ડીટડી માટેનો શબ્દ છે નિપલ અને ટીટ. સાથળ જાંઘ છે એના માટે શબ્દ છે થાઈ. હડપચી તો ચીન. હાથ એના માટે શબ્દ છે હેન્ડ. હાથ આખો હોય તો એને કહેવાય આર્મ. હાથની વેત એના માટે શબ્દ વપરાય છે સ્પાન. હાથની હથેળી માટે શબ્દ વપરાય છે પ્લામ. હાથની આંગળી માટે શબ્દ વપરાય છે ફિંગર. હાથનો સ્નાયુ તો બાયસેપ. હાથનો અંગૂઠો તો થંબ. હાથનું કાંડું તો રિસ્ટ. હાડકું એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે બોન. હોઠ માટેનો શબ્દ છે લિપ. હેડિયો તો એડમ્સ એપલ. આ શબ્દો શરીરના બાહ્ય અંગો જે છે એના આપણે થોડા શબ્દો જોયા છે. નવા શબ્દો સાથે આપણે ફરીથી મળીશું. નમસ્કાર. જય હિન્દ, જય ભારત, જય ભીમ.